છે। તો કચ્છમાં વર્ષોથી મહાજન કોમ રહે છે અને માંડવીના મહાજનો પણ કંપનીનો સતત વિરોધ કરી રહ્યા છે। મુંબઈથી પણ જૈન સમાજના લોકો વિરોધ માટે પહોંચ્યા છે। જૈન મહાજન કહી રહ્યા છે કે માંડવીમાં કોઈ કંપનીની જરૂર નથી। કંપનીઓ આવવાથી અહીંનું વાતાવરણ બગડશે અને સેફટીના પ્રશ્નો પણ ઊભા થશે। GHCL કંપની જે બાળા ગામમાં આવી રહી છે એના માટે કરી અને ગામ લોકોનો તો વિરોધ છે, આજુબાજુના 20 ગામોનો પણ વિરોધ છે, પરંતુ જે બાળા ગામનું મહાજન છે એ મહાજન પણ વિરોધ કર્યો છે। મહાજન આમ તો મુંબઈ વધારે પડતું વસતા હોય છે, પરંતુ પોતાના વતનને છોડતા નથી અને પોતાના વતન માટે ઘણું બધું કરતા હોય છે। અહીં વાત કરવામાં આવે તો જે મહાજનના લોકો છે એ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિથી ઘણા વર્ષોથી જોડાયેલા છે। અહીં આપણે વાત કરશું જે મહાજનના ભાઈઓ છે એમના સાથે કે ખાસ કરીને અહીં મહાજન શું કામગીરી કરે છે। મહાજન તો ઘણી કામગીરી કરે છે। ચબૂતર પક્ષીઓને ચણ આપે છે, ગાયોને ચારો આપે છે અને બીજી બી ઘણી પ્રવૃત્તિ મહાજન અહીંયા કરી રહ્યું છે। તો આ કંપનીના બાબત અહીંયા બધો વિરોધ ચાલી રહ્યો છે। તો આ કંપની માટે જો ના આવે તો વધારે સારું છે આપણા માટે। તો એ મહાજન અમારી વિનંતી છે મહાજનની। ખાસ કરીને આપ અહીંયા ઘણા વર્ષોથી રહો છો, મહાજન ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, તો જે પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે કંપની CSR ના નામે અહીંયા કામગીરી કરવા માટે આવે છે, ગામ લોકો એમાં પણ વિરોધ કરી રહ્યા છે। મહાજન શું કામગીરી કરી રહ્યું છે? મહાજન મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, જીવદયા ક્ષેત્રે તથા પક્ષીઓને ચણ બધું જે અન્ય વસ્તુ છે, આ કંપની તો હમણાં 2 વર્ષથી કે 3 વર્ષથી પગ પેસારો કર્યો છે। મહાજન તો લગભગ 100 વર્ષથી આગળથી આ પ્રવૃત્તિ કરતી આવી છે અને હજી પણ કોઈને જરૂરત નથી। અત્યારે ગયા વર્ષે આ વર્ષે જ્યારે પણ ગાયોને લીલો ચારો આપવામાં આવે છે, ગામ લોકો પ્રશ્ન મહાજન પાસે લઈ આવે છે તો સહર્ષ મહાજન સ્વીકારી લે છે અને દર વર્ષે એ સેવા પ્રવૃત્તિઓ મહાજન કરે જ છે અને કરતી રહેશે। શું પરિસ્થિતિ આજે આ ગામની અંદર એવી કોઈ તકલીફ છે નહીં। દરેક ગામવાસીઓ એ વિચાર કરે છે કે અમને આ નહીં આવે કંપની, એમાં જેટલો આનંદ છે એટલો વધારે આનંદ નહીં આવશે તો જ સારું થશે, કેમ કે અમે લોકો બધા સક્ષમ છીએ પોતાના હિસાબે। ગામની અંદર કોઈ એવી જાતની કોઈ તકલીફો નથી, બધા પોતાના રીતે સુખી રીતે રહે છે અને પર્યાવરણને નુકસાન થતું હોય તો કાલે આપણા શરીરને પણ નુકસાન થઈ શકશે અને પશુ પક્ષીનું પણ નુકસાન થશે। તો આ વસ્તુ ન જ આવે એ વધારેમાં વધારે સારું છે। અને ભાઈને પૂછવા માંગીશ કે મહાજન કેવી કામગીરી કરે છે, શું વાત કરશો? મહાજન શું કહે છે? મહાજન સારું કામ કરે છે। પહેલેથી આજથી લગભગ 100 વર્ષ થાય કોઈ જાતની મેડિકલ સુધી લાખ રૂપિયા તો આપે છે, લાખો રૂપિયા પૂરે છે। એટલે કોઈને તકલીફ પડતી હોય તો મહાજન ઊભું રહે છે। 100% કાંઈ જાતનું ઉઠી જાય છે। ખાસ કરીને પશુપાલન માટે શું કામગીરી કરે છે? સારી કામ જ્યારે અમે માંગણી કરી ત્યારે ચારા નાખે છે ગાયોને, ભેંસોને, ગાયોને। અને ભાઈને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ વિસ્તાર પશુપાલન અને ખેતી અને પર્યાવરણ માટે પ્રખ્યાત છે, આપ અહીંયા ઘણા વર્ષોથી રહો છો અને કંપની આવવાની વાત આવે છે, શું તમે માનો છો? પશુપાલન અમારો અહીંયાનો મેન વિષય છે અને ખેતી અમારો મેન વિષય છે। તો અમે અહીંયા મહાજન છે એ અમારા માટે અત્યારે વર્ષોથી મુંબઈ નીકળી ગયા છે, બધા એમના બધાના મકાનો અહીંયા છે પણ બધા છે મુંબઈ। પણ અત્યારે અમે જ્યારે પણ ગામને પશુપાલન દુષ્કાળ પડ્યા હતા જ્યારે 96 ને, ત્યારે પણ મહાજન અમારા પાછળ ઊભું હતું અને હજી પણ ગમે ત્યારે ગમે એ જરૂરત હોય છે અમે મહાજનને ખાલી વાત કરતા હોઈએ છીએ પશુપાલન માટે, તો ગમે ત્યારે અમને કીધું છે કે ગમે ત્યારે કહેજો, ગમે એટલા લાખોનો ખર્ચો થશે, અમે બેઠા છીએ। એટલે પશુપાલન અમારો મેન સબ્જેક્ટ છે ને જ્યારે અમને જરૂર પડે છે ત્યારે મહાજન અમારા પાછળ ઊભું છે। ખાસ કરીને CSR કંપની ફાળવણી વાત કરી છે, તો જૈન મહાજન પૂરું પાડે છે તેના કંપની પાડશે તો શું? CSR ફંડ માટે આગલા વર્ષે અમને 2 વર્ષથી અમારા પાછળ પડી છે કંપની કે અમે તમને ચારો આપીએ, અમે તમને ગાયો માટે એક નિતારા કરીને એક સંસ્થાને લઈ આવ્યા છે। હવે નિતારા અમને પશુપાલન શીખવાડવા માટે આવે છે। મને તો હસવું આવે છે કે અમારા વડીલો કેટલા વર્ષોથી ખેતી અને પશુપાલન કરે છે, આવી સંસ્થાઓ શું અમને પશુપાલન શીખવાડવા માટે આવશે? એક નિતારા સંસ્થાને લઈ આવ્યા છે અમને પશુપાલન શીખવાડવા માટે। હવે નિતારાનો સાહેબ ભણીને આવ્યો હશે, જે પણ ભણ્યો હશે એટલે જે પણ એ સંસ્થાનો ડોક્ટર હશે કે જે હશે એ અમને
ડોવાઈ કરતા શીખાડશે, જે ગાય દોતા શીખાડશે શું કે એ તો અમારા લોહીની અંદર છે ભાઈ. તમે અમને શું શીખાડશો? એટલે પશુપાલન અમારો મેન સબ્જેક્ટ છે. અમને તમે પશુપાલન શીખાડવા ના આવો, હું કંપની વાળાને કહેવા માંગુ છું. અને ખેતી અમારો મેન વિષય છે, અમારા વડીલોનો બાપ દાદાનો વિષય છે. એટલે એ માટે તમે મહેનત ન કરો. CRC ફંડ છે એ અમને ઘણીવાર કહે છે કે તમને ગાયો માટે ચારો આપીએ. અમારા માટે મહાજન છે, આપે છે અને આપતું રહેશે, એટલો અમારો મહાજન ઉપર વિશ્વાસ છે. અહીંનું જૈન મહાજન છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરતું હોય છે. અહીંયા ભોજનાલય પણ ચલાવે છે અને ખાસ કરીને જ્યારે પશુપાલન માટે ચારાની જરૂર પડે ત્યારે પણ એ પૂરું પાડતું હોય છે. તો શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે અહીંનું જે જૈન મહાજન છે કામગીરી કરી રહ્યું છે, ત્યારે આવી કોઈ કંપનીની જરૂર નથી એવું પણ અહીંનું જૈન મહાજન કહી રહ્યું છે. અને કંપની જો પર્યાવરણને નુકસાન કરવા માટે આવતી હોય તો એ કંપનીની જરૂરિયાત પણ અહીં નથી. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, બાડા, કચ્છ.